વિસ્તારોમાં જે દીપડાના હુમલા થાય છે એમાં સૌથી વધારે જો બેદરકારી હોય તો આ વન વિભાગની છે। એ લોકો બહારના જેટલા પણ દીપડા પકડાય છે એ પિંજરાઓમાં લાવીને રાત્રે આ વિસ્તારમાં છોડી દે છે। એટલે આ દીપડાઓ માનવભક્ષી થઈ ગયા છે। એ દીપડાઓ ફરી પિંજરામાં પણ નથી ભરાતા અને એમને જ્યારે એમનું ભોજન નથી મળતું તો ડાયરેક્ટ ગામડાઓ તરફ આવે છે અને માનવો પર હુમલો કરે છે। ત્યારે સરકારો અનેકવાર કહે છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે દીપડાઓનું એવું રેસ્ક્યુ સેન્ટર ઊભું કરે આ વિસ્તારમાં। જે પણ દીપડાઓ આવા પકડાય એને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જઈને કાં તો ખસીકરણ કરે કાં તો એને જેલ કરી દે, આજીવન દીપડો જેલમાં રહે એવું વ્યવસ્થા કરવી જોઈએ। નહીં તો હમણાં તિલકવાડાના કેટલા ગામોમાં મહિલાઓ પર હુમલા થયા, અહીંયા ચીનકુવા મહિલા પર હુમલા થયા, ડેડિયાપાડામાં એટલા બધા હુમલા થાય છે। એટલે કહેવાનો મતલબ કે જંગલોમાંથી હવે દીપડાઓ માનવભક્ષી છે એટલે ગામ તરફ આવે છે અને એકવાર પિંજરામાં પૂરાયેલો દીપડો અહીંયા છોડવામાં આવે, બીજી વાર પિંજરામાં